હલો મિત્રો, નમસ્કાર મિત્રો. આજે આપણે આપણી જ કથા અને આપણી જ વ્યથાની કઈ વાતો કરવા માટે મળ્યા છીએ. મિત્રો, વિષય થોડો સેન્સિટિવ છે, પણ વાત કરવી જરૂરી પણ છે, કારણ કે પરિસ્થિતિ એવી છે. મિત્રો, આપણે આપણા સમાજની અંદર, આપણા ગીતો, સ્તુતિઓ, કવિતાઓની અંદર, કથાઓની અંદર નારી શક્તિનો મહિમા ખૂબ જ સાંભળ્યો છે, પીછાણ્યો છે, અને આખા સમાજે આપણા એ નારીના મહિમાને પોખ્યો પણ છે. એમાં બે મત નથી. અને એ મહિમા પણ કેવો છે મિત્રો? ખૂબ સુંદર મહિમા. મહિમા એવો છે કે નારી તું નારાયણી, નારી તું રતનની ખાણ, નારી થકી નર નીપજે ध्रुव અને प्रहलाद समान. नारी इस दुनिया की शान है, नारी शक्ति का अवतार है. घर आंगन की मुस्कान है नारी, ईश्वर के समान है नारी. शक्ति का भंडार है नारी, धैर्य का प्रमाण है नारी. सरस्वती का रूप है नारी, लक्ष्मी का तो स्वरूप है नारी. और जब अत्याचार बढ़ जाए तब काली दुर्गा है नारी. આવી નારી, આવી નારાયણી નારી, એના વિશે આપણા સંતો, મહાપુરુષો, અરે ખુદ આપણી જ દીકરીઓ કેવો અભિપ્રાય આપે છે એ જાણ્યા પછી આગળની વાત આપણે કરશું. મિત્રો, હું આપ સૌની માફી માગું છું કે કદાચ આમાં કોઈને બંધબેસતી પાઘડી આવી જાય તો પહેરવાની નથી. હા, જે ક્ષતિ આપણને આપણામાં દેખાય એ દૂર કરવાનો પ્રયત્ન ચોક્કસ કરવાનો. કારણ કે હું પોતે પણ એક સ્ત્રી છું, હું પણ એક દીકરીની માતા છું, હું પણ બે વહુઓની સાસુ છું. તો એક સ્ત્રી તરીકેની વેદનાઓ, વ્યથાઓ, કથાઓ એ જો આપણે નહીં સમજીએ તો કદાચ બહુ મોડું થઈ જશે, અને જ્યારે આપણા પગ નીચે રેલો આવશે ત્યારે એ કપરી પરિસ્થિતિ આપણે સહન નહીં કરી શકીએ. તો ચાલો જોઈએ કે સમાજની અંદર જે નારીનો આટલો મહિમા ગવાયો છે એના વિશે જુદા જુદા અભિપ્રાયો, અને એ પણ કોઈ સામાન્ય લોકોના અભિપ્રાય નથી મિત્રો. એ અભિપ્રાય જોઈએ અને પછી વિચારીએ. લગ્ન થઈ ગયા પછી પિયર પ્રેમી ન થવું, સસુર પક્ષ ના આપે. ઘણી બહેનો લગ્ન થયા પછી ખબર ન પડે એમ સસરાને ઘરેથી લઈ લઈને બાપને ત્યાં જ પધરાવે, બાપને ત્યાં જ પધરાવે, બાપને ત્યાં જ મૂકે. પિયર પ્રેમી. હવે તારું ઘર આ છે, સમ્યક રીતે પિયરમાં જવાય, પણ બધું ખબર ન પડે એમ તમે પિયરમાં જ બધું પહોંચાડે. જો પતિને વશ કરવો હોય તો પિયર પ્રેમી ન થવું, સસુર પક્ષના પ્રેમી રહો. કેટલા પ્રેક્ટિકલ મુદ્દા ઉપાડે છે. આવું થતું હોય, ઘણા બહેનો બધું લઈ જાય ત્યારે. बात कड़वी है मगर सत्य है. एक औरत अपने पति की इज्जत तभी कर सकती है जब उसने अपने मायके में अपने बाप की इज्जत होती हुई देखी होगी. आजमा लीजिएगा. तलाक के जितने केस हैं उनमें 95% केस लड़की की मां की गलती से होते हैं. ये मैं नहीं बोल रहा हूं, स्टडी बोल रही है, सर्वे बोल रहा है. कितने घर बर्बाद हैं, लड़की अपने सास की सेवा नहीं कर रही है, सास पे ध्यान नहीं है, पति पे ध्यान नहीं है. माँ खाया कि नहीं, माँ आज हमने ये किया, माँ आज पति ने ऐसा डांट. सास तो ऐसा बोलती है, जरा जरा बात वो अपनी माँ से, और उसकी माँ भी बोलती है हाँ कोई दिक्कत हो तो आ जाना, मैं गुंडे भिजवाऊंगी वहां. हमने क्या बोला, 95% बेटियां अपने माँ के कहने पर चलती हैं, और जो चलती हैं उनका घर बर्बाद होता है. और जो समझदार बेटियां हैं वो अपने ससुराल को लेकर, दोनों को लेकर चलना है. आपका पति, आपकी सास भी आपसे खुश रहे, और जरूरत पड़ने पर आपकी माँ और आपका पिता भी आपसे खुश रहे, उसका भी ख्याल रखो. मैं ये बैलेंस बना के चलने वाली स्त्रियां समझदार. सिर्फ आपकी वजह से, सिर्फ आपकी वजह से मेरा बसा बसाया घर उजड़ गया मम्मी. आप मेरे कान भरती रही, मैं हर रोज उनसे लड़ती रही. मम्मी, मैं टूट चुकी हूँ, मैं बर्बाद हो चुकी हूँ. जब से मैं उनका घर छोड़ के आपके दर पे आ पड़ी हूँ ना, मैं नर्क वाली जिंदगी जी रही हूँ मम्मी, मैं नर्क वाली जिंदगी जी रही हूँ. आपको भैया ने भी समझाया, भाभी ने भी समझाया, लेकिन आपने किसी की नहीं सुनी. अरे वो तो मुझे 20 बार लेने आए और मेरा मन था भी जाने का, लेकिन आपने खुद भी बदतमीजी की उनके साथ और भैया से भी करवाई. आपने मेरे पैरों में ऐसी बेड़ियां बांधी कि मैं उनके साथ नहीं जा पाई. और मैं शादीशुदा सभी लड़कियों से ये कहना चाहती हूँ
कि कोई भी शादीशुदा लड़की अपनी माँ की बातों में ना आए, 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 अपनी माँ की बातों में ना आए। मम्मी, आपने मेरा घर बर्बाद कर दिया मम्मी, आपने मुझे चूर चूर कर दिया। જોયું ને મિત્રો, ફરીથી આપ સૌની માફી માગી અને દુઃખ સાથે કહું છું કે ક્યાં ગયું આપણું નારાયણીપણું. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે નારી તું નારાયણી થઈ અને તારા ધર્મને નિભાવજે. બહેનો, મિત્રો, છેલ્લા 4 દશકાથી આપણે કંઈક એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ કે આખા સમાજની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. અરે લગ્ન સંસ્થા ભાંગી પડી છે. આપણા જ યુવાન દીકરા અને દીકરીઓ છે એ લગ્નથી ભાગવા લાગ્યા છે, એને લગ્નની બીક લાગવા લાગી છે. અરે આ બાબતે જો આજે આપણે મનોમંથન નહીં કરીએ તો કદાચ આ સમાજ આપણને માફ નહીં કરે. કારણ કે આ તમામ અભિપ્રાયો છે એમાં ક્યાંય એવો અભિપ્રાય નથી કે દીકરીના પિતાનો વાંક છે. તમામ દોષ આપણી ઉપર આવે છે. તો એ જે સમસ્યા ઊભી કરી છે એનું સમાધાન લાવવાનું કામ પણ આપણે જ કરવું પડશે. કારણ કે દોષિત આપણે છીએ. આપણા ન માનવાથી કે માનવાથી સત્ય છે એ અસત્ય થઈ જતું નથી મિત્રો. આપણે આપણા બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કદાચ નહીં શીખવી શકીએ તો વાંધો નહીં, એની મેળે શીખી લેશે. પરંતુ એને માણસાઈ અને આપણા કુટુંબની વારસાઈની બાબતો શીખવવી એ આપણી એક ફરજ પણ છે અને આપણી માતા પિતા તરીકેની એક કલા પણ છે. જો આપણે એ નહીં કરી શકીએ તો ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. ચાલો, બીજી વાતો આવતીકાલે ફરીથી પાછા મળીશું ત્યારે કરીશું. સૌને નમસ્કાર. સાથે ફરી પાછી ક્ષમા યાચના.